નમસ્કાર ગુજરાત। આજના ખેડૂત સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા ખેડૂત સમાચાર જોઈએ તો મિત્રો કયા ખેડૂતોને મળવાનો છે હવે પછીનો 22મો 2000 રૂપિયાનો હપ્તો। 2000 રૂપિયાના 22મા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ એટલે કે સમાચાર સામે આવ્યા છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2026ની સાલમાં કુલ મળી અને 3 હપ્તા મળવાના છે, 22મો, 23મો અને 24મો હપ્તો। તો એમાંથી સૌપ્રથમ તમને 22મો હપ્તો છે એ 2000 રૂપિયાનો મળવાનો છે। હવે આ 2000 રૂપિયાની જ રકમ મળશે કે તેની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો મળશે? રકમમાં વધારો કરવામાં આવશે કે કેમ? કારણ કે હવે મિત્રો 2026ની સાલમાં બજેટ રજૂ થશે, જેમાં કેન્દ્ર સરકાર પણ બજેટ રજૂ કરશે અને રાજ્ય સરકાર પણ બજેટ રજૂ કરશે। સૌથી મહત્વની બાબત એ છે કે કયા ખેડૂતોને આ હપ્તો મળવાનો છે। ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી હતી કે 21મો હપ્તો હજુ સુધી મળ્યો નથી। એ પહેલાં જ્યારે 21મો હપ્તો બહાર પાડવામાં આવતો હતો ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા કે 20મો હપ્તો નથી મળ્યો। એ પહેલાં મિત્રો 19મો હપ્તો નથી મળ્યો, એટલે કે 19મા હપ્તાથી છે એ સરકાર દ્વારા નવા નિયમો જે બદલાવવામાં આવ્યા છે, નવા નિયમોના આધારે ખેડૂતોને હપ્તા મળવાનું ઓછું થઈ ગયું છે। પહેલાં મિત્રો 2019ની સાલમાં આ જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે લાગઠ દરેક ખેડૂતો છે એ આ યોજના સાથે જોડાયેલા હતા। દરેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હતું અને 2019થી લઈ અને લગભગ 2020ની સાલથી લઈ અને 2022 સુધી દરેક ખેડૂત મિત્રો કે જેમણે ફોર્મ ભરેલું છે એમને 2000 રૂપિયાનો હપ્તો મળતો। પરંતુ એ પછી સરકાર દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવ્યા। સરકારને ખબર પડી કે જે ખેડૂત મિત્રોએ જે આવકનો સ્ત્રોત વધારે છે, એટલે કે સારામાં સારું કમાય છે દર મહિને, એવા ખેડૂત મિત્રો પણ આ યોજના સાથે રજીસ્ટ્રેશન કરી અને લાભ લઈ રહ્યા છે। ખોટી રીતે છે એ લાભ લઈ રહ્યા છે। આઈટીઆઈ રિટર્ન ભરતા હોય, જીએસટી ભરતા હોય કે પછી પોતાની પાસે જમીન સારી હોય, સરકારી નોકરિયાત કોઈ એક કુટુંબનો એક સભ્ય હોય, તો આવા જે ખેડૂતો ખોટી રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ લેતા હતા, એના લાભ છે એ બંધ કરી દેવામાં આવ્યા, એમના નામ છે એ રદ કરી દેવામાં આવ્યા હતા। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવા ફેરફારો અને નવા નિયમો શું છે અને ખરેખર ખેડૂતોને 2000 રૂપિયાનો 22મો હપ્તો છે કઈ તારીખે મળવાનો છે, એ વિશેની દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો, તો જ તમને ખ્યાલ પડશે કે ગુજરાત રાજ્યના કેટલા ખેડૂતોને આ યોજના અંતર્ગત લાભ મળે છે। ઘણા બધા ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો નથી મળ્યો, તો એવા ખેડૂતોને 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો 22મો હપ્તો મળશે કે કેમ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે એફટીઓ પ્રોસેસના કારણે તમારું પેમેન્ટ છે એ હોલ્ડ ઉપર વ્યૂ જતું હોય। એ હોલ્ડ ઉપર જ્યારે અમાઉન્ટ જાય છે તો એ અમાઉન્ટને પાછું તમારા બેંકમાં ટ્રાન્સફર કરવા માટે સરકાર જ્યારે નવા હપ્તાની જાહેરાત કરે અને એમાં જો તમારું નામ હોય તો તમને બંને હપ્તાની રકમ એક જ સાથે છે તમારા બેંક ખાતાની અંદર મળી જતી હોય છે। તો આ પ્રકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના 22મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરીથી લઈ અને ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિના સુધીમાં તમારા બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે। હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા કરોડો ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મો હપ્તા પહેલાં સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વાર્ષિક રકમ 6000થી વધી અને 12000 થશે કે કેમ? હવે મિત્રો આ ચાલી રહેલી અટકળો વચ્ચે સરકાર દ્વારા સંસદમાં સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો હતો। પરિણામે કોઈ પણ ગેરસમજ ટાળવા માટે દેશભરના લાખો ખેડૂતો માટે આ માહિતી સમજવાની મહત્વપૂર્ણ છે, કારણ કે હવે 6000 રૂપિયાની જગ્યાએ 12000 રૂપિયાનો જે વાર્ષિક રકમ આપવામાં આવશે તો ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર ડબલ પૈસા આવશે। હવે આ ડબલ પૈસા જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આવે તો સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર થશે, આ રકમની અંદર ફેરફાર થશે કે નહીં, એના વિશેની કોઈ પણ પ્રકારની ઓફિશિયલી માહિતી હજી સુધી આપણને જણાવવામાં નથી આવી। અત્યારે જે માહિતી અત્યારે મળી રહી છે એ તમને જણાવી દે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને હાલમાં વાર્ષિક 6000 રૂપિયાની રકમ મળે છે, સીધી જ એમના બેંક ખાતાની અંદર મળે છે અને આ સાથે ડિસેમ્બર 2024માં એક સંસદીય સમિતિએ આ રકમ વધારવાની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા આ અંગે છે એ રકમ વધારવા બાબતે કોઈ પણ પ્રકારની માહિતી છે આપવામાં નથી આવી। તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુરે પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકાર પાસે હાલમાં આ રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી। આનો અર્થ એ થયો છે કે વાર્ષિક પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ તમને 6000 રૂપિયાની જ મળશે। હવે શું પીએમ કિસાન યોજનાના લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈડી બનાવવું જરૂરી છે? હા મિત્રો,
ફાર્મર રજિસ્ટ્રી પણ તમારે કમ્પલસરી કરવું પડશે, ખેડૂત નોંધણી ફરજિયાત કરવી પડશે. ખેડૂતો માટે બીજા પ્રશ્ન એ થાય છે કે ખેડૂત આઈડીને સરકાર દ્વારા શું લેવા દેવા છે. તો હવે મિત્રો ખેડૂત આઈડી એટલે તમારી પાસે આધાર કાર્ડ જેવું જ કામ કરશે, જેમાં તમારી જમીન બાબતે કે પછી તમારા ખેડૂત હોવા અંગેનું એક પ્રમાણપત્ર જે છે એ ઊભું થશે અને આ પ્રમાણપત્રમાં તમારી દરેક ડિટેલ છે એ ખેતીને લગતી છે એ માહિતી સ્વરૂપે મળશે. 14 રાજ્યોના જ્યાં ખેડૂતો છે એમને નોંધણી પહેલેથી જ થઈ ગઈ છે, ત્યાં નવા નોંધણી માટે ખેડૂતો આઈડી પણ જરૂરી છે. જો કે રાજ્યમાં આ પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી, એટલે ગુજરાત રાજ્યમાં હજી આ પ્રક્રિયા છે એ શરૂ થવાના આરે છે. ત્યાં ખેડૂતો ખેડૂત આઈડી વિના યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે નહીં. આનો અર્થ એ થયો છે કે હાલના લાભાર્થીઓ ચિંતા કરવાની જરૂર નથી. પીએમ કિસાન યોજનામાં તમને લાભ છે એ કઈ રીતના મળે. તો હવે 2019ની ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોને આ યોજનાનું છે લાભ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ડીબીટીના માધ્યમથી ખેડૂતોના આધાર જે છે એ બેંક સાથે જોડાયેલું છે આધાર કાર્ડ. તો ડીબીટીના માધ્યમથી તમારા બેંક ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના હપ્તા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. ખેડૂતોને આ યોજના હેઠળ પાત્ર ગણવામાં આવે છે. જોકે વધુ આવક ધરાવતા કેટલાક વ્યક્તિઓ છે એમને આ યોજનામાંથી બાકાત કરી દેવામાં આવ્યા છે. એટલે એમને જે ફોર્મ ભરેલા હતા એ ફોર્મ પણ જે એક રજિસ્ટર હતા એને ડીરજિસ્ટર કરી નાખવામાં આવ્યા છે અને એમને મેસેજ પણ આપી દેવામાં આવ્યો છે કે તમારું ફોર્મ છે અત્યારે હવે ક્લોઝ થઈ ગયું છે. તો જે પણ ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને 2000 રૂપિયાના હપ્તા માટે જે પહેલેથી મહેનત કરી રહ્યા હતા કે આ હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જાય, મળી જાય, તો એવા ખેડૂતોના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના જે હોલ્ડ ઉપર ગયેલા રકમ છે, એટલે કે 20મા હપ્તાની રકમ તમને છે 21મા હપ્તા સાથે મળી છે. 21મા હપ્તામાં રકમ ન મળી હોય તો એ હવે પછી આવનારા 22મા હપ્તા સાથે તમને રકમ મળશે. તો આ પ્રકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોના બેંક ખાતાની અંદર છે એ 2000 રૂપિયાના હપ્તા છે મોકલી આપવામાં આવશે. તો તમે પણ રજિસ્ટ્રેશન કરાવી લેજો. જો નવું ફોર્મ ભરવું હોય તો ન્યૂ ફોર્મ પણ ભરાય છે. નવા ફોર્મ ભરાવવા માટે તમારે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના ઉપર કોન્ટેક્ટ કરવાનો છે, અથવા તમારા ગ્રામ પંચાયતની અંદર વીસી ઓપરેટર હોય છે એમનો કોન્ટેક્ટ કરશો, અથવા સીએસસી સેન્ટર ખાતેથી પણ તમે આ અંગે છે રજિસ્ટ્રેશન કરાવી અને નવું ફોર્મ ભરી શકો છો. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનું નવું ફોર્મ અત્યારે ભરવાનું ચાલુ છે, તો વહેલી તકે તમે ફોર્મ ભરી લેજો.